ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારી હાઈસ્કૂલમાંથી હું મિનલબેન એન દેસાઈ આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પ્રકરણ 19 સત્યમ મયુરઃ સાચે જ મોર છે નાટકનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નાટકનો અભ્યાસ કરતા પહેલા થોડીક પૂર્વ ભૂમિકા જોઈએ તો સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે. તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. આ પ્રહસન એકાંકી હોય છે અને તેનું કથાવસ્તુ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. સંસ્કૃત સાહિત્યમાં આવા જે અનેક પ્રહસનો રચાયા છે તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ ભગવદ જુક્યમ નામના પ્રહસનની મળી છે. કેટલાક વિદ્વાનોના મતે આના રચયિતા બોધાયન નામના કવિ છે, જ્યારે કેટલાક વિદ્વાનો આ રચના કોઈ અજ્ઞાત કર્તાની છે એમ માને છે. આનો રચનાકાર લગભગ ઈસવીસનની 4th સદીનો છે. પ્રસ્તુત નાટ્યાંશ આ ભગવદ જુક્યમ પ્રહસનમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બહુ જ સાધુ બની જાય છે. પરંતુ અહીં તો વારંવાર ઉપવાસ કરવાના હોવાથી હવે આ સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગી સાધુનો શિષ્ય બને છે. અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના આ ગુરુ સતત ભણવાની ફરજ પાડતા હોય છે. રોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતાં વહેલા નગરમાં આવી ચડે છે. સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક બગીચામાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું દ્રશ્ય આ નાટ્યાંશમાં છે. સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી એ વાતનો ખ્યાલ આવે છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી ગયા છે તે દૂર થઈ શકતા નથી. વળી વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નોનો ઉત્તર પણ અહીં આવતા સંવાદોમાંથી મળી રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની સમજૂતી જોઈએ. શાંડિલ્ય ભો ભગવન ઇદમ ઉદ્યાનમ. શાંડિલ્ય એટલે કે શાંડિલ્ય જે છે એ પરિવાજક એટલે કે સંન્યાસી સાથે બંને વાતચીત કરે છે અને શાંડિલ્ય કહે છે કે ભો ભગવન ઇદમ ઉદ્યાનમ. ભો ભગવન એટલે કે હે પૂજ્ય. ઇદમ ઇદમ એટલે કે આ અને ઉદ્યાનમ એટલે કે બગીચો, કે આ હે પૂજ્ય આ બગીચો છે. પરિવાજક પરિવાજક એટલે કે સંન્યાસી. પ્રવિશ અગ્રત. પ્રવિશ અગ્રત. અગ્રત એટલે આગળ અને પ્રવિશ એટલે કે પ્રવેશ કર. કે સંન્યાસી જે છે એ સંન્યાસી શાંડિલ્યને કહે છે કે તું આગળથી પ્રવેશ કર. ત્યારે શાંડિલ્ય સંન્યાસીને જવાબ આપે છે, કહે છે કે શાંડિલ્ય ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ અહમ પુષ્ટતઃ પ્રવિશામિ. ભગવાન એટલે કે આપ શ્રી, એવ એટલે જો, પુરતઃ એટલે પહેલા, પ્રવિશતુ એટલે કે પ્રવેશ કરો. કે શાંડિલ્ય સંન્યાસીને કહે છે કે ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ, કે આપ શ્રી જ પહેલા પ્રવેશ કરો. અહમ પુષ્ટતઃ પ્રવિશામિ. અહમ એટલે હું, પુષ્ટતઃ એટલે કે પાછળથી, અને પ્રવિશામિ એટલે કે પ્રવેશું છું, કે હું પાછળથી પ્રવેશું છું. કે શાંડિલ્ય સંન્યાસીને કહે છે કે આપ શ્રી જ પહેલા પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશું છું.
પરિવાજ્રકઃ એટલે કે સંન્યાસી કહે છે કિમર્થમ, કિમર્થમ એટલે કે શા માટે. ત્યારે સાંડિલ્ય ફરી પાછો સંન્યાસીને કહે છે કે પૌરાણિક્યાઃ મમ માતુઃ શ્રુતમ અશોક પલ્લવાંતર નિરુદ્ધ્યો વાગ્રહ પ્રતિવસતિ. પૌરાણિકયાઃ એટલે પુરાણો જાણનારી, મમ માતુઃ, મમ એટલે મારી, અને માતુઃ એટલે કે માતા, કે મારી માતા પાસેથી મેં શ્રુતમ, શ્રુતમ એટલે કે સાંભળ્યું છે કે અશોક પલ્લવાંતર નિરુદ્ધયો એટલે કે અશોકના પાંદડાઓની પાછળ નિરુદ્ધયો, નિરુદ્ધ્યો એટલે કે છુપાયેલો અથવા તો સંતાયેલો, વ્યાઘ્રહ એટલે વાઘ, પ્રતિવસતિ એટલે કે રહે છે. કે પૌરાણિક્યાઃ મમ માતુઃ શ્રુતમ અશોક પલ્લવાંતર નિરુદ્ધયો વ્યાઘ્રહ પ્રતિવસતિ. કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો અથવા તો સંતાયેલો વાઘ રહે છે. તત ભગવાનેવ પુરતઃ પ્રવિશતુ અહમ પુષ્ટતઃ પ્રવિશામિ. તત ભગવાનેવ એટલે તો આપ શ્રી જ પુરતઃ પ્રવિશતુ એટલે કે પુરતઃ એટલે કે આગળ, અને પ્રવિશતુ એટલે કે પ્રવેશ કરો. કે તત ભગવાનેવ પુરતઃ પ્રવિશતુ કે તો આપ શ્રી જ આગળ પ્રવેશ કરો. અહમ પુષ્ટતઃ પ્રવિશામિ. અહમ એટલે હું, અને પુષ્ટતઃ એટલે પાછળથી, પ્રવિશામિ એટલે કે પ્રવેશ કરું છું. કે અહમ પુષ્ટતઃ પ્રવિશામિ, હું પાછળથી પ્રવેશ કરું છું. કે આખી લીટીનું આપણે અનુવાદ જોઈએ તો સાંડિલ્ય સંન્યાસીને કહે છે કે પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો વાઘ રહે છે, તો આપ જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવાજ્રકઃ બાઢમ પ્રવિશતિ. બાઢમ એટલે કે ભલે ત્યારે, પ્રવિશતિ એટલે કે પ્રવેશે છે. કે સંન્યાસી જે છે, સંન્યાસી કહે છે કે સારું, ભલે ત્યારે, પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરે છે. તતઃ પ્રવિશતિ સાંડિલ્ય. તતઃ એટલે પછી, પ્રવિશતિ એટલે કે પ્રવેશે છે અથવા તો દાખલ થાય છે, અને સાંડિલ્ય એટલે કે સાંડિલ્ય કે પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે અથવા તો પછી સાંડિલ્ય દાખલ થાય છે. સાંડિલ્ય અવિહા વ્યાઘ્રેણ ગૃહીતો અસ્મિ. અવિહા એટલે હાય રે, વ્યાઘ્રેણ ગૃહીતો અસ્મિ. વ્યાઘ્રેણ ગૃહીતો અસ્મિ એટલે કે મને વાઘે પકડ્યો છે. મોચયથ મામ વ્યાઘ્ર મુખાત. મોચયથ મામ વ્યાઘ્ર મુખાત એટલે કે મામ એટલે કે મને, વ્યાઘ્ર મુખાત એટલે વાઘના મોઢામાંથી, અને મોચયથ, મોચયથ એટલે કે છોડાવો, કે મને વાઘના મુખમાંથી છોડાવો. અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ. અનાથ એટલે કે અનાથની માફક, વ્યાઘ્રેણ એટલે કે વાઘ મને, ખાદિતો અસ્મિ, ખાદિતો અસ્મિ એટલે કે ખાઈ રહ્યો છે.
કે અનાર્થ ઇવ વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ, અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત. ઇદમ, ઇદમ એટલે કે આ, ખલુ યાની કે ખરેખર, રુધિરમ, રુધિર એટલે કે લોહી, પ્રસ્રવતી એટલે કે વહી રહ્યું, અને કંઠાત, કંઠાત એટલે કે કંઠ એટલે કે ગળું, કે કંઠાત એટલે કે ગળામાંથી, ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. કે ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત. ઇદમ કે આ ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. આખી લીટીનું આપણે અનુવાદ જોઈએ તો શાંડિલ્ય સંન્યાસીને કહે છે કે હાય રે, મને વાઘે પકડ્યો છે, કે વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ, કે મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો, અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે, ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યો છે. શાંડિલ્યની વાત સાંભળીને પરિવાજ્રક એટલે કે સંન્યાસી કહે છે, શાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ મયુરઃ ખલુ એષ. કે સંન્યાસી શાંડિલ્યને કહે છે કે ન ભેતવ્યમ, ભેતવ્યમ એટલે કે ડરવાની જરૂર, અને ન એટલે કે નથી, ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. મયુરઃ ખલુ એષ, ખલુ, ખલુ એટલે કે ખરેખર, એષ એટલે આ, અને મયુરઃ એટલે કે મોર છે, ખરેખર આ મોર છે. શાંડિલ્ય સત્યમ મયુરઃ, કે શાંડિલ્ય, જ્યારે સંન્યાસી કહે છે કે શાંડિલ્ય ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, ખરેખર આ મોર છે. આ વાત સાંભળીને શાંડિલ્ય સંન્યાસીને પ્રશ્ન કરે છે, પૂછે છે કે સત્યમ મયુરઃ, સત્યમ એટલે કે સાચે, સાચું જ, મયુરઃ એટલે કે મોર છે, કે સાચે જ મોર છે. ત્યારે પરિવાજ્રક એટલે કે સંન્યાસી શાંડિલ્યને કહે છે કે અથઃ કિમ, અથઃ કિમ એટલે કે હાસ્તો, સત્યમ મયુરઃ, સત્યમ મયુરઃ એટલે કે સાચે જ મોર છે. શાંડિલ્ય યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણી, કે યદિ, યદિ એટલે કે જો, મયુરઃ એટલે કે મોર હોય તો, અક્ષિણી, અક્ષિણી એટલે કે આંખો, અને ઉદ્ઘાટયામિ, ઉદ્ઘાટયામિ એટલે કે ઊંઘાડું છું. કે શાંડિલ્ય સંન્યાસીને કહે છે કે જો મોર હોય તો આંખો ઊંઘાડું છું. ત્યારે પરિવાજ્રક એટલે કે જે સંન્યાસી છે, સંન્યાસી શાંડિલ્યને કહે છે કે છંદતઃ, છંદતઃ એટલે કે ભલે ત્યારે, એટલે કે શાંડિલ્યને સંન્યાસી આંખ ખોલવા માટે કહે છે. શાંડિલ્ય અવિધા દાસ્યાઃ પુત્રો વ્યાધ્રો મદભયેન મયુર રૂપમ ગૃહીત્વા પલાયતે. શાંડિલ્ય જે છે એ શાંડિલ્ય કહે છે કે અવિધા, અવિધા એટલે કે હાય રે, દાસ્યાઃ પુત્રો વાઘ્રો મદભયેન મયુર રૂપમ ગૃહીત્વા પલાયતે. એટલે કે દાસ્યાઃ પુત્રો એટલે કે દાસી પુત્ર, વ્યાધ્રો એટલે વાઘ, મદભયેન, મદભયેન એટલે મારા ભયથી, ભયન એટલે કે ભય, કે મારા ભયથી અથવા તો મારા ડરથી, ડરને લીધે, મયુર રૂપમ, મયુર રૂપમ એટલે કે
મોરનું રૂપ. ગૃહીત્વા, ગૃહીત્વા એટલે લઈને. પલાયતે, પલાયતે એટલે કે ભાગી રહ્યો છે. કે આખી લીટીનું આપણે અનુવાદ જોઈએ તો અવિધા, હાય રે દાસી પુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. હી હી એટલે કે અહો. ચંપક, કદંબ, સપ્તપર્ણ, ચંદન, તગર, ખદીર, કદલી સમવર્ણિયમ, માલતી, લતા, મંડપ, મંડિતમ, સુખા વહમહો રમણીયમ, ખલુ ઇદમ ઉદ્યાનમ. કે વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકશો, આપણે જ્યારે અનુવાદ કરીશું ત્યારે કે અમુક જે શબ્દ છે એ શબ્દ માત્ર તમારે તેના તે લખવાના છે, પરંતુ ગુજરાતીમાં તમે જ્યારે અનુવાદ કરો ત્યારે એ શબ્દ ગુજરાતીમાં લખવાના રહેશે. કે ચંપક એટલે કે ચંપક, કદંબ એટલે કે કદંબ, સપ્તપર્ણ એટલે કે સપ્તવર્ણી, ચંદન એટલે ચંદન, તગર એટલે તગર, ખદીર એટલે કે ખેર અને કદલી સમવર્ણિયમ, કદલી સમવર્ણિયમ એટલે કે કેળથી છવાયેલું, માલતી એટલે માલતીની, લતા એટલે કે વેલના, મંડપ એટલે મંડપથી, મંડિતમ એટલે કે શોભતું, સુખા વહમયો એટલે કે સુખદાયક અને રમણીયમ એટલે કે રમણીય છે. કે ચંપક, કદંબ, સપ્તવર્ણી, ચંદન, તગર, ખેર અને કેળથી છવાયેલું, માલતીની વેલના મંડપથી શોભતું, સુખદાયક અને રમણીય છે. ખલુ ઇદમ ઉદ્યાનમ, ખલુ એટલે કે ખરેખર, ઇદમ એટલે આ, ઉદ્યાનમ એટલે કે ઉદ્યાન છે. પરિવાચક મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીણમાણે શરીરે કિમતે રમણીયમ. કે પરિવાચક કે સંન્યાસી શાંડિલ્યને કહે છે કે મૂર્ખ ક્ષણે ક્ષણે, એનું એ તમારે ગુજરાતી અનુવાદ કરો ત્યારે લખવાનું છે કે ક્ષણે ક્ષણે, ક્ષીણમાણે, ક્ષીણમાણે એટલે કે ક્ષીણ થતા, શરીરે એટલે કે શરીરમાં, કિમ એટલે શું અને તે એટલે તને, કે શરીરમાં તને શું, રમણીયમ એટલે કે રમણીય લાગે છે. કે સંન્યાસી શાંડિલ્યને કહે છે કે મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે. આગચ્છત વત્સ પઠતાવત, આગચ્છત વત્સ એટલે કે આવ, વત્સ પઠતાવત એટલે કે પહેલા ભણ, પઠ પઠ એટલે કે ભણ, કે પહેલા ભણ. કે મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે. આવ વત્સ પહેલા ભણ. શાંડિલ્ય ન તાવત પઠિષ્યામિ, ન તાવત પઠિષ્યામિ. કે શાંડિલ્ય પેલા સંન્યાસીને કહે છે કે હું તો નહીં ભણું. ત્યારે પરિવાચક એટલે કે સંન્યાસી શાંડિલ્યને પ્રશ્ન કરે છે કે કિમર્થમ, કે શા માટે તારે ભણવું નથી. ત્યારે શાંડિલ્ય સંન્યાસીને કહે છે કે પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઇચ્છામિ, પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઇચ્છામિ એટલે કે પહેલા હું ભણવાનો અર્થ જાણવા માંગુ છું, કે ભણવાથી શું ફાયદા થાય છે, ભણવાથી મને શું લાભ થશે, એનો અર્થ હું જાણવા માંગુ છું. પરિવાચક ત્યારે સંન્યાસી શાંડિલ્યને કહે છે કે પઠિત પાઠ્ય અપી કાલાંતર વિજ્ઞેયા ભવંતી પઠનાર્થયા તસ્માત પઠતાવત. કે
સંન્યાસી સાંડિલ્યને કહે છે કે પઠિત પાઠેહ, એટલે કે ભણેલા પાઠો વડે, પાઠને જે લોકો ભણી ગયા છે તેને અપી, અપી એટલે પણ, કાલાંતર વિજ્ઞેયા એટલે કે સમય આવીએ જણાતા, ભવંતી એટલે કે આવતા હોય છે, અને પઠનાર્થાહ એટલે કે ભણેલા પાઠો વડે, કે પઠિત પાઠેહ એટલે કે ભણેલા પાઠો વડે, કે પાઠને જે લોકો ભણી ગયા છે, કે જે લોકો ભણી ગયા છે તેને અપી એટલે કે પણ, કાલાંતર વિજ્ઞેયા કે સમય આવીએ સમય જતા, ભવંતી એટલે પઠનાર્થ એટલે કે ભણેલા પાઠો વડે, કે આખી લીટીનું આપણે અનુવાદ જોઈએ તો પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનના અર્થ સમય આવીએ જાણમાં આવતા હોય છે. તસ્માત પઠતાવત કે એટલે જેથી કરીને, તું તસ્માત પઠતાવત તું પહેલા ભણ, કે સંન્યાસી જે છે એ સંન્યાસી સાંડિલ્યને સમજાવે છે કે જે વ્યક્તિઓ ભણી ગયા છે, ભણી ગણીને ખૂબ સારી ઊંચી પોસ્ટ ઉપર નોકરી કરે છે એવા લોકોને પણ ભણતરનું જે મહત્વ છે એ મહત્વ સમય આવીએ સમજાયું છે, કે જેથી કરીને માટે તું પહેલા ભણ. સાંડિલ્ય પઠેન કિમ ભવિષ્યતિ, કે સાંડિલ્ય સંન્યાસીને પૂછે છે કે ભણવાથી શું થવાનું. પરિવાચરક સંન્યાસી કહે છે કે શૃણુ, શૃણુ એટલે કે સાંભળ. પઠેન વિના ન પ્રાપ્તયતે વિદ્યા, પઠેન વિના ન પ્રાપ્તયતે વિદ્યા એટલે કે પઠેન, પઠેન વિના એટલે કે ભણ્યા વગર, પઠન કર્યા વગર, ન પ્રાપ્તયતે વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત થતી નથી, કે ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યા વિના શોખમ નરાણામ જાયતે ધ્રુવમ, અતો ધર્મ અર્થ મોક્ષ વિદ્યાભ્યાસમ સમાચરેત, કે વિદ્યા વિના, વિદ્યા વિના એટલે કે વિદ્યા ભણતર વગર અથવા તો ભણ્યા વગર, શોખમ એટલે કે સુખ, નરાણામ, નરાણામ એટલે કે મનુષ્યને, ન જાયતે કે જે સંન્યાસી છે એ સંન્યાસી સાંડિલ્યને કહે છે કે વિદ્યા વગર મનુષ્યને સુખ પ્રાપ્ત થતું નથી એ નક્કી છે. અતો, અતો એટલે કે આથી, ધર્મ અર્થ મોક્ષ એટલે કે ધર્મ અર્થ અને મોક્ષ માટે, વિદ્યા અભ્યાસમ કે વિદ્યા અભ્યાસ, સમાચરેત એટલે કે કરવો જોઈએ, કે આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. નીચેની બે જે લીટી છે આખા શ્લોકનું અનુવાદ જોઈએ તો વિદ્યા વિના શોખમ નરાણામ જાયતે ન જાયતે ધ્રુવમ, કે વિદ્યા વગર મનુષ્યને સુખ પ્રાપ્ત થતું નથી એ નક્કી છે. અતો ધર્મ અર્થ મોક્ષ વિદ્યાભ્યાસમ સમાચરેત, આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતીને અંતે મેં થોડા શબ્દાર્થ અને પ્રશ્નો લખ્યા છે. એ શબ્દાર્થ અને પ્રશ્નોના ઉત્તર તમારે સંસ્કૃતની નોટબુકની અંદર લખવાના રહેશે. પ્રશ્ન 1, સાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે?
પ્રશ્ન 2, પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય કેમ બૂમો પાડે છે? પ્રશ્ન 3, સાંડિલ્યે કરેલું ઉદ્યાનનું વર્ણન લખો. પ્રશ્ન 4, પઠનનો અર્થ કોણ ક્યારે સમજી શકે છે? અને પ્રશ્ન 5, વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.